કેદારનાથમાં આસ્થાનો ઇતિહાસ 23 દિવસમાં 5.5 લાખથી વધુ ભક્તોએ કર્યા બાબા કેદારના દર્શન। કેદારનાથ યાત્રા પર પ્રશાસન એક્ટિવ મોડમાં। સુરક્ષા માટે 14 સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત। ટ્રાફિક નિયમોના ભંગ બદલ 11 લાખથી વધુનો દંડ। કેદારનાથ ધામમાં મોટો નિર્ણય। વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને દર્શનમાં મળશે પ્રાથમિકતા। બીકેટીસીએ જાહેર કર્યો નવો આદેશ। રોજ 1 કલાકનો ખાસ સમય ફાળવાશે। 50-50 ભક્તોના સ્લોટ બનાવાયા। ચારધામ યાત્રામાં મોટો નિર્ણય। બદ્રીનાથ કેદારનાથમાં વૃદ્ધો અને દિવ્યાંગોને મળશે પ્રાયોરિટી દર્શન। ભીડને જોતા મંદિર સમિતિ અને પોલીસ અલગ કાઉન્ટર અને લાઇન વગર સીધા દર્શનની વ્યવસ્થા કરશે। લાભ લેવા ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત। तीर्थधामों में आस्थानो त्रिवेणी संगम। पितृ तर्पण माटे घाटों पर उमटी जनमेदनी। प्रयागराज संगम तटे और हरिद्वार में गंगा मैया शरणे पहुंचा लाखों सनातनीओ। लाखों भक्तों लगावी पवित्र डुबकी। हरिद्वार में आस्थानो महासैलाब। सोमवती अमास पर लाखों श्रद्धालुओं गंगा में पवित्र स्नान कर्यो। अमासना पर्वे हरि की पौटी भक्तिना रंगे रंगाई। हर हर गंगीना नाराथी गूंजी उठ्या घाट। बिहार में आस्थानो पर्व। परिणित महिलाओं श्रद्धाभेर राख्यु वट सावित्रीनु व्रत। 16 शणगार सजी महिलाओं वडलानी पूजा करी पतिना दीर्घायु माटे करी प्रार्थना। सुख समृद्धिना आशीर्वाद मांग्या। शनि जयंती निमित्ते जामनगरना नागेश्वर स्थित शनि मंदिरे वहेली सवारथी भक्तोनी भारे भीड़। न्यायना देवता तरीके प्रचलित शनि देवताना आशीर्वाद मेळवी भक्तो धन्यता अनुभवी। अरवली में शनिश्वर जयंती भक्तिभावपूर्वक उजवणी। લીંભોઈના पौराणिक शनिदेव मंदिरे भक्तों भीड़। शनिवार और अमासना अनोखा संयोगे जोवा मळ्युं विशेष महत्व। मुंबई पुणे राजस्थान थी भक्तो उमट्या। आंध्रप्रदेशना तिरुमला में उमट्युं भक्तों घोड़ापूर। तिरुपति बालाजीना चरणे दाननो आंकड़ो करोड़ों ने पार। श्रद्धालुओं की संख्या वधता हुंडीनी आवक 3.56 करोड़ रूपिया पर पहुंची। बाबा केदारना दर्शन बाद हरिद्वार पहुंची बैडमिंटन स्टार सायना नेहवाल। परिवार साथे हर की पौड़ी पर गंगा आरती में लीधो भाग। तीर्थ पुरोहिते विधि विधान थी करावी गंगा पूजा। बाबा महाकालनी भक्ति में लीन थई महिला क्रिकेटर्स। उज्जैनना महाकालेश्वर मंदिर में भारतीय महिला क्रिकेटरोए भस्म आरती में लीधो भाग। परंपरागत वेशभूषा में भस्म आरती में आपी हाजरी। વિસ્તારમાં એક દિવસ પાણી કાપ મૂકવામાં આવે તો પણ પરેશાની સર્જાઈ જાય છે। આજે એવા છેવાડાના ગામડાની વાત કરવી છે જે કરે છે પીવાના પાણી માટે રઝળપાટ। મધ્યપ્રદેશની સરહદે આવેલા અંતરિયાળ ગામ વગુદન અમારી ટીમ પહોંચી, જે ગામ આજે પીવાના પાણી વગર તરસી રહ્યું છે। આ ગામમાં નળ સે જળ યોજના હેઠળ નળ તો લગાવાયા છે, પરંતુ પાણી આજ સુધી આવ્યું નથી। ગામના હેન્ડપંપ પણ સૂકા બન્યા છે। કલાકો સુધી હેન્ડપંપ હલાવ્યા બાદ પણ પાણીનું એક ટીપું નથી મળતું। અત્યારે ગામની મહિલાઓ માટે રોજની શરૂઆત પાણીની શોધ સાથે થાય છે। ગામના છેવાડે આવેલો એક એવો ખાનગી કૂવો હાલમાં ગામ લોકો માટે આશાનો એકમાત્ર આધાર છે, પરંતુ આ કૂવા પરથી પાણી મેળવવું પણ ખૂબ જોખમી સાબિત થઈ રહ્યું છે। મહિલાઓ જીવના જોખમે ડોલ કૂવામાં ઉતારી પાણી ભરે છે। જરા પણ ચૂક થાય તો સીધા કૂવામાં ખાબકવાનો ભય રહે છે। છતાં કોઈ બીજો પાણીનો સ્ત્રોત ન હોવાથી મહિલાઓ મજબૂરીમાં આ જોખમ ઉઠાવી રહી છે। જો કે કૂવાનું પાણી પીવાલાયક નથી, મજબૂરીમાં પીવું પડે છે। અમારે પાણીની બહુ તકલીફ છે અને વગુડાણ ગામમાં અને અમે કંઈકથી ફરવા જઈએ અને અમારે ઢોરાને બધાને પીવડાવવાની તો બહુ તકલીફ છે। પછી કૂવામાં પાણી કાઢવા આવીએ તો પડી જવાય ને ચક્કર આવી જાય। પછી ગંદુ પાણી આવે, કેવી રીતે પીવાનું હોય? અને તમે અમારે પાણીની સગવડ કરવાની છે। અમારા ગામે તકલીફ છે। અમે કૂવામાં પાણી લેવા આવ્યા છે પણ પાણી મળતું નથી। તકલીફ બહુ પડી છે। પાણી બેડું નકળે, ખરાબ નકળે, ગંદુ નકળે। પછી